કાલે મતદાનના દિવસે ભીષણ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી પહોંચે તેવી આગાહી કરાઈ છે। નડિયાદ, આણંદ, કપડવંજમાં ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી પહોંચી શકે છે। 25 થી 28 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરાઈ છે। તો મે મહિનામાં પણ ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ આગાહી કરાઈ છે। આવતીકાલે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। આકરી ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 25 થી 28 દરમિયાન લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, આણંદ, કપડવંજ તેમજ નડિયાદ વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે। મહત્તમ ઉષ્ણતામાન તદ ભાગોમાં 43 ડિગ્રી 43 ડિગ્રીથી કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સમી હારીના ભાગમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ ક્યાંક 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત હિંમતનગરના ભાગો, કર્કવૃત્ત ઉપરના ભાગોમાં આકરી ગરમી પડશે। અરવલ્લીના ભાગોમાં પણ આકરી ગરમી પડશે। તદ ભાગોમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં, ગોધરાના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। એટલે ખાસ કરીને ગુજરાતના ભાગોમાં ગરમી વધારે રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી અને ક્યારેક 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ ધ્રાંગધ્રા, હળવદ આ ભાગોમાં ગરમી આકરી પડવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 40-41 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે।